ઘરના બૈરા વનમાં જાય તો વનમાં લાગે જાય પણ એ જૂની પેઢી તો આમ જોવો તો પીઠડિયા છે કેવો તમારે કીધું છે ને આનંદ ઈ વાત નો છે સમજી બુઆ પુત્ર એકલા પિંડલા હોય ભલે નોખા ભુવાય થાય નોખા પટિયા થાય નોખા મડે થાય પણ જો આ બાપના દીકરા એકાબીજાના કામે આવીને ઉભા રહીએ ને માણાને તો સારું લાગે મારા બાપ ઓછીને જીવીને સારું લાગે પીઠડિયાની જૂની જગ્યા માતા મેરી દીદી મારા બાપ મંગળા જખાલી દીદી મારા બાપ રત્ના જેવા જાણવા 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 એ જાણવા ગયા છે પણ એનું ધર્મ નથી ગયું એ જૂની જગત નું જો માધ્યમ જવા દઉં અને જો તોરણીઓ લીમડો વસ્તી પડી છે હો પણ બેટા આંગળી સીધે અને તો તલવારનો વેરો નબળો ભાગલો મારા બાપ મગલિયાનો નબળો મારા બાપ મગલિયાનો નબળો અરે એ દુબરી વસ્તી છે પાંચ વિનાના પહોળા નજર તો માય મારા બાપ ઉઠી દીધી માયા ગેલી સુની માયા માયા યાર જદી માયા ગેલી દીદી મારા બાપ દેવલા ગુદી એ એક દિના સમય હું ઉઠીને દીદી બોલી છું વસ્તી હાથે કોઈ આંગળી સીધે અને જો તલવારનો વેરો ન લઈ આવું ને તેથી મને હોતી દીવી મને ખોજ લાગે ભાઈ
આજના શોકની મારી માં કેહર કરી જુગ જાય જુગનો પાયો જાય એક દિન આ સમય પૂજવાની દેવી કર્મની દેવી બોલી શકો આમળે આમળે हमले हमले થોડીક થોડીક જગ્યા કરજો ભાઈ तो 12 વર્ષનો બાળો છે હો પણ બેટા મને પૂજરેની દીવી મને કર્મણની દીવી મારી નાક ટપોરો મારે અને કદાચ મારી નાકના ટપોરેથી જો વેગડી જાવ ને તેથી મને પૂજરેની દીવી મને ખોટ લાગી જાય ભાઈ આમળે કદાચ મારી વસ્તી મારી કર્મની દેવીની કીધી કરે અને જો સોગડી મારી વસ્તીની જો માયા મેલી જો વેગરી જાવ આમળે मरी दाहोदनी कंसाली दिले मरी बेलाली सुनी मरी बोजा कनना मायदा मंडाणी बोजा हल्ली जगह माथे करवो रस કરી દીધો મારી નાચ તો વિહામો બનાવ્યો એક દિવસ કર્મની દેવી પૂજનની દેવી બોલી છો બેટા મારી વસ્તીના તો કામ કરું પણ ભોજા હરની જગ્યા માથે કોઈ મારી નાઈટ આવે અને મારા રાસુડા કદાચ છે ને આહુડા પાડે અને જો મારી નાઈટના જો આહુડા નોનું સુને પેલી મને કર્મણની દેવીની મને કેહરની દેવીને ભોજ લાગે આ મારી ભલાઈઓ કરે
મારી દેવને ટપોરો મારે મારી રાત મારી કસમત ટપોરો ટપોરે અમે સન્મુખનો વાતો કરે બોલે નેજો ચડાવી બેઠી છો ઈ ધામ હુનું પડવા દેતી નહીં મારા બાપ મને દીધી ભોજાની જગ્યા માથે કદાચ સંજોઈ ધામ જીવી જો હુનું થવા દઉં અને કદાચ મારો વિશ્વાસી કી એમ જો ન કરી દઉં ને એટલે મને કરબણની દીવન મને પૂજનાની દીવન મને ખોજ લાગ્યો ઓલેની જગતમાં પુરાઈ દેવી જેવું ધામ બનાવ્યું અને મારી વતી ધામનું ધર્મ રાખે અને દુખી આવી જાય એનું પાણી કરી લુગડું બીજું મારા બાપ હોથી જીતી વાળી વાલે મારી ના સુખીઓ વાળી વાલે આ તો ગરીબીના આંબા ઉગ્યા છે હો જેને ધર્મને ગરીબી બતાવી જેને ધર્મ હામો દોર રાખ્યો ભલા માણા જગતમાં માણા છેતરે પણ ધર્મ કોઈ દી જાયલું બાવડું વેચે નહીં ધર્મ કોઈ દી છેતરે નહીં બેટા વજીરાની દીવી છો દેવલાની દીવી છો કદાચ મારી વસ્તી 5 ડગલા પાસી જઈ અને ધર્મથી ટુકડા કર્મથી વેગરા જઈ અને કદાચ ખવા રૂપિયાની કુકડી હોમે બેઠા અને મારી વસ્તીનો કણુકો ખાઈ અમીના ઓટકાર લઈને બેઠા જો 52 પાનાના ચોપડે જો લેખ ન લખી દઉં અને એક કણુકાનો તો 7 કણુકાનો તો હિસાબ ન દઉં ને એ તને મને દેવલા ઓથીને દીવી મને કોઈ કોઈ ભૂમિઓ પડે અને બેટા મારી વસ્તીનો તો ભૂમિઓ ખાલી પડવા દઉં એટલે મને રણની દેવીના નામનો સારી બાંધજો આપણે મારા દાદા હામળદાસ મા પરમાની એ પડાઈ મારા બાપ હામળદાસ ના ભગવા ભેટની
ફાઇનલ થઈ ગઈ. અમારે 8 તારીખે તારાણા પણ માં ભગવતીના દિવસ છે. માતાજી મોટી જાહેર જમવા ઉતરે છે. અમારે અશોક ભુવા તરફથી સર્વે મારી 99 નાયતને ભાવ ભર્યું આમંત્રણ છે. 8 તારીખે તારાણા માં ભગવતીના દર્શને હવ પધારજો ભાઈ. એવો એવો સમય તારાણાની જગ્યા માથે મારો બાપ તો કોઈ નતું હો. પણ તારાણાના ટીપા માથે જેથી પીનલો માંડ્યો ને તેની પેલા બાપ હામણ દાસની જીવી બોલી દીધો. દાસની જીવી બોલી દીધો. સમય આવે એવી વેળા આવે આભમાં આણી ન હોય ધરતીની માલિકા કોઈ ધણી ન હોય. તે દિવસે કે આજ શું ભાઈ રાતની રાવ ગરીબની ફરિયાદ કોઈ ન સાંભળે. રાગ હોય ગરીબ હોય એનો ધણી બને કોને એનો ધણી દીવી બને. કોક મારી દુબરી વસ્તી હોય અને બેટા મારી ઓછી દીવી સામો તાર રાખે અને બેટા જો મારી દુબરી વસ્તીની જો માયા મેલી અને જો 100 ઘડિયું એગરી જાવ ને એ તને મને દીવલા ઓથીની દીવીને મને નાણીની દીવીને મને ખોટ લાગી જાય ભલે લબડું પાગયું લબડું પાગયું. हमरे जय हो मारी जय हो मरवा मरवाला
એ વિહાર મારા બાપ ગોરમલની દીવી મારા દાદા એ વડનાયા ગોરમલના ધરો મારી ગઢ બાબા ગુરુરાજ સાયાદ દિવાદ માંડો મરીનાથ રામણા સમય કેવો હોય છે વેળા કેવી હોય છે એલા ડોહલિયા તારી દેવી જોવી છે જો તારી પાસે પાવાની દેવી હોય તો બતાવે મળે બેટા કદાચ બોર્ડ પરની જગ્યા હોય ભડવડની જગ્યા હોય મારી વસ્તી કદાચ એક માળાના મોતીડી દીએ મારી બાવાની દેવીની મારી ડોહલીની દેવીની કીધી કરે બેટા અને જો છોકરીઓ મારી વસ્તીની જો માયા મેલું અને જો કલાક મારી નાચની માલી પર તો જામને પડવા દઉં હામળે પછી હાલું જો ને દિને રાત પછી ધરો આવે નહીં મારી ખોડી હાલ તારો ઢોકળો એ બધેની ઘડીઓ માથે વસ્તી પડી હોય કોઈ લાગ્યો લાગ મને બેટા આમળે પાસા લઈને નો જવાય નાખી દે પૈસા ઉડાડ હા એમ આઈથી પાછું લઈને જવાય ગોડ ભાકુજી મારા બાપ ભાણિયા ના ભગવા ભેખ કેવી વેળા આવી છે કેવો સમય આવી છે અત્યારે તો 70 ને 72 ગામ છે અમારા કુડિયાપુરના પણ એક સમય કોઈ બી જગ્યામાં એવો હતો મારા બાપ નાન હીરાના કાંડા કલમ થયા ને કોઈ ને મળે નાન હીરા માથે ફોટો આરોપ આવ્યો અણકરી આવી અને એ વાત ની અમારે ભાણા દાદાને ખબર પડી એમને ભેખ નતો પહેર્યો મળે તારી વસ્તી તારું નામ લઈને જાગે તારું નામ લઈને ભૂવે અને જો તારી વસ્તી માથે હેરું મંડાતું હોય અને મારી જો તું આંખો ખોલીને જોતી હોય તો આવી દેવીની ભક્તિ કરીને કરવું છે શું ભાગવો પેરી મરિયા
પૂછ નરી બેટા આંગળી સીધે આમળે આંગળી સીધે આમળે આંગળી સીધે આમળે કોઈની જગ્યા માથે રૂપલા વાંજાનું હજી વૈદાનું કડું પડ્યું છે અને વાંજા અળગના દાણા મંત્રી મારા બાપ ભાણિયા માથે નાખ્યા પછી અમારે ભાણા દાદાની નાની બેન પોઈન્ટમાં જઈને પૂછજો એનું નામ હજડી બોલા એકડી ક્યાં ગઈ મારી મેલડી ક્યાં ગઈ મારી ના જહો જહો મારા